કઈ ઓફિસર છે? સર અમે 7 દિવસથી અહીંયા છે. અમને કે તમે અમારા પ્રશ્નો સાંભળો છો. હા સર. હા સર, તમે અહીંયા આવી શકો આવતીકાલે. ઓકે સર. ધરમપુરની ધરા પર છેલ્લા 8 દિવસથી રાજચંદ્ર ટ્રસ્ટ છે એના દ્વારા જે સંચાલિત રાજ ઉપહાર ગૃહ જે ચલાવવામાં આવી રહ્યું છે એની જે બહેનો આદિવાસી બહેનો જે હડતાલ પર બેઠી છે એના છેલ્લા 8 દિવસ વીતી ચૂક્યા છે, પણ હજુ સુધી એમણે આવેદનપત્રો પણ આપ્યા છે. મીડિયામાં પણ એ આંદોલન કાચું સવાયું. હડતાલને લઈને બધા મીડિયાએ નોંધ પણ લીધી, પણ અહીંનું જે વહીવટી તંત્ર છે એ એમને મળવા સુદ્ધા હજુ સુધી નથી આવ્યું. ગઈકાલે સત્ય ડેનો રિપોર્ટ જોયો તો તે રિપોર્ટ જોયો એમાં અહીંયાના જે ધારાસભ્ય છે, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, તેઓએ મુલાકાત લીધી, પણ એવી મુલાકાત લીધી કે કદાચ હાંસીને પાત્ર પણ બની શકે, કેમ કે એઓ જોવા આવ્યા પણ સીધા રાજચંદ્રનું જે ઉપહાર ગૃહ છે તેની અંદર ઘૂસી ગયા અને જે મહિલાઓ કામ કરે છે એની મુલાકાત લીધી. ત્યારે સવાલ એ ઊભો થાય કે જો તમને ચાંદુ પડ્યું હોય તો ચાંદુ પડ્યું હોય ત્યાં દવા તમે લગાવો કે પછી જ્યાં ચાંદુ નથી ત્યાં દવા લગાવીને જતા રહો. મુખ્ય વાત એ છે કે જ્યાં જે મહિલાઓ આંદોલન કરી રહી હતી એમણે જોયું પણ નહીં અને સીધા નીકળી ગયા. એમની મુલાકાત લીધી, ત્યારબાદ મુલાકાત લઈને સીધા પાછા પોતાના ઘરે રવાના થઈ ગયા. આ જે આંદોલન હતું તેને સતત ઇગ્નોર કરવામાં આવી રહ્યું છે. અહીંના જે આદિવાસી લીડરો કહી શકાય, અમે ઘણા લીડરોને ફોન પણ કર્યા, નામ નથી દેવું, પણ એમણે કોઈકના કોઈક બહાના બનાવીને આ આંદોલનને હજુ પણ સપોર્ટ કરવાનો એમનો જે લાગે છે કે સંવેદનશીલતા પર સવાલો ઊભા થઈ શકે, કેમ કે એમણે આંદોલનોને સપોર્ટ કરવાનો અલગ અલગ કારણો આપીને એને ઇગ્નોર કર્યા છે. પણ આપણે આ આંદોલનને સતત કવરેજ કરતા રહીશું અને જે બહેનોનું જણાવવું છે એને જણાવીશું. આજે આ આંદોલનને સપોર્ટ કરવા માટે કપરાડાથી કુંજાલીબેન આવ્યા છે, એક મહિલા આગેવાન છે આદિવાસી સમાજના, અને એમનું એવું કહેવું છે કે જ્યાં મહિલાઓને અન્યાય થશે ત્યાં હું ખડે પગે ઊભી રહીશ અને એમને મદદ કરવાનો પૂરતો પ્રયાસ કરીશ. તેઓ છેલ્લા 2-3 કલાકથી આ બહેનો સાથે ચર્ચામાં હતા અને એમનો જે આખો ઇસ્યુ છે તે સમજવાનો પ્રયત્ન કર્યો તેમણે, અને છેલ્લે હવે આપણને જણાવશે કે આખરે બહેનોનો શું પ્રોબ્લેમ છે અને એ કેમ તેમને આટલા દૂરથી અહીં સુધી આવવું પડ્યું. આપણે એમની સાથે સીધા વાતચીત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે જે બહેનો આંદોલન કરી રહી છે એ બહેનોએ એમની સાથે શું વાતચીત કરી અને આ આંદોલન અને તેઓ કઈ દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરશે. કુંજાલીબેન, સૌથી પહેલાં તો તમારું ડિસિઝન ન્યૂઝમાં સ્વાગત છે. તમે આ આંદોલનમાં આવ્યા અને આ બહેનોને સપોર્ટ કરી રહ્યા છો એ ખૂબ જ સરાહનીય કામ છે, કેમ કે આદિવાસી નેતાઓએ કીધું ખરું, બધા નેતાઓ કહે છે ખરા, પણ હજુ સુધી અહીંયા વહીવટીતંત્રના કોઈ અધિકારી નથી આવ્યા. આપણા જે અહીંના ધરમપુરના ધારાસભ્ય હતા એમણે પણ અંદર જઈને મુલાકાત લીધી, પણ આ બહેનો બહાર બેસી રહ્યા હતા, એમને કોઈ મુલાકાત લેવાનું ટાળ્યું. આવા સમયે તમે આ મહિલાઓને સપોર્ટ કરવા આવ્યા છો, શું વાતચીત થઈ અને આ મહિલાઓનો મુખ્ય મુદ્દો શું છે?
રાજઉપર ખાતે છેલ્લા 3 થી 4 કલાકથી અમે એમના જોડે બેઠા હતા. 8 દિવસથી આ બહેનો હડતાલ ઉપર બેઠી છે. એમની રજૂઆત બહેનોની એ જ હતી કે ક્યાંક ને ક્યાંક આ સંસ્થા દ્વારા એમના સાથે શોષણ કરવામાં આવી રહ્યું છે. બધી બહેનોની અલગ અલગ રજૂઆત હતી. જેમ કે અત્યારે જ એક કાકી હતા, એમની રજૂઆત એ હતી કે છેલ્લા 7 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલા છે. આ સંસ્થા જ્યારથી ચાલુ થઈ છે ત્યારથી એ સંસ્થાને ઉપર લાવવાનું કામ કરી રહ્યા છે. એ કાકીનો પગાર આજે 9,500 આસપાસ છે અને આજે પણ એમનો પગાર એ જ છે. અને તરત જે ફ્રેશ કોઈક બેન નોકરીમાં લાગી છે એનો પગાર 11,000 થી ઉપર છે. જેનો પગાર 11,000 છે એનાથી આ બહેનોને કોઈ તકલીફ નથી. પણ કામ સરખું હોય અને 7 વર્ષથી જો સંસ્થા સાથે જોડાયેલો હોય તો શું કામ બંને બહેનોના પગારમાં આટલો ડિફરન્સ હોઈ શકે? તો એમની રજૂઆત એ પણ સાંભળી. સાથે જ એક બેનની રજૂઆત હતી કે એઓ મેટર્નિટી લીવ માટે ગયા હતા. મેટર્નિટી લીવ પર જવા પહેલા એમનો પગાર 10,000 હતો. મેટર્નિટી લીવ પતીને પછી એઓ જ્યારે સંસ્થા સાથે ફરી જોડાયા અને અચાનક એમના સાસુનું કંઈક તકલીફ આવવાના કારણે ફરી થોડા દિવસ માટે લીવ પર ગયા. એ લીવ પછી પાછા એ હાજર થયા તો એ બેનને 10,000 ના જગ્યાએ પર ડે 240 રોજ આપીને લેવામાં આવ્યા. તો એ બેનની તકલીફ એ છે કે મારો આટલા વર્ષનો એક્સપિરિયન્સ છે, આટલા વર્ષથી હું સંસ્થા સાથે જોડાયેલી છું, છતાં પણ સંસ્થા શું કામ મારી સાથે અન્યાય કરી રહ્યા છે? સાથે જ ઘણી બધી બહેનોની રજૂઆત એ પણ હતી કે જ્યારે એઓ રજૂઆત કરે ત્યારે આ સંસ્થા એમની કોઈક વાત સાંભળી નથી રહ્યું. અને આ વાતની જાણ થતાં જ આજે મહિલાઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. તો એક મહિલા હોવાના નાતે એમના પડખે આવીને હું ઊભી છું અને હું સંસ્થાને આપના માધ્યમથી વિનંતી કરીશ કે આપ સંસ્થા માટે જ આ બહેનો કામ કરી રહી છે. આપ સૌ એક પરિવારના છે અને આ બહેનો તમારા પરિવારના છે. તો સાથે આવીને આ બહેનોની જે પણ પ્રોબ્લેમ છે એમણે સાંભળવી જોઈએ ને એનું સુખદ નિરાકરણ લાવવું જોઈએ. બરાબર છે. આપણે વાત કરીએ તો આ બહેનો જે છે તે બધી જ આદિવાસીઓ છે. તમે પણ આદિવાસી છો, આટલા દૂરથી આવ્યા અને ગઈકાલે અહીંના ધારાસભ્ય છે આદિવાસી જ છે, પણ કદાચ બીજા હિન્દુમાં પણ માનતા હશે. તો એમણે આદિવાસી આ જે મહિલાઓ હતી એમની મુલાકાત ન લીધી. આ બાબતે શું કહેશો? હું જ્યારે આવી ત્યારે અહીંની બહેનોએ મને રજૂઆત કરી કે ધારાસભ્યશ્રી અહીં આવ્યા હતા છતાં પણ બેન બહાર જ બેઠા હતા. તમામ બહેનો પણ એમની મુલાકાત નહીં લીધી. તો મને ખબર નથી પડતી કે આપ એક આદિવાસી ધારાસભ્ય છો અને આપ સંસ્થાના અંદર જઈને જો સંસ્થા સાથે જો વાત કરી શકતા હોય તો શું કામ બહાર બેઠેલી બહેનોને તમે 5 મિનિટ નહીં ફાળવી શક્યા? તમે તો જનપ્રતિનિધિ છો, તમે અમારી વાત નહીં સાંભળવાના તો કોણ સાંભળવાનું? એટલે હું એમને પણ કહીશ કે આપણે સૌ આદિવાસી સમાજના છે અને આ સમાજની જ બહેનો છે તો એમણે પણ આ બહેનોની વાત સાંભળવી જોઈએ. અને હું એમને પણ વિનંતી કરીશ કે આપ આવીને આનું સુખદ નિરાકરણ લાવવા માટે આપના તરફથી થોડું યોગદાન આપો. એમની સાથે તમારી વાતચીત થઈ ખરી? તમે બહેનો સાથે જે વાતચીત કરી, બહેનોની કોઈ વાતચીત થઈ ખરી એમની સાથે? હું જ્યારે આવી ત્યારે અહીંના બહેનોએ એમને ફોન પણ કર્યો હતો અને બહેનોએ જ્યારે એમને ફોન કર્યો ત્યારે એમના દ્વારા જણાવવામાં આવ્યું કે બહેનોની રજૂઆત એમ હતી કે સાહેબ તમે અમારા માટે 5 મિનિટ ફાળવો. તો અહીંના ધારાસભ્યશ્રીએ બહેનોને એમ જવાબ આપ્યો છે કે તમારે જો મુલાકાત કરવી હોય તો મારા ઓફિસ પર આવો. અને આજે હું બહાર છે એ રીતનું બહેનોને જણાવ્યું છે અહીંના સ્થાનિક ધારાસભ્ય. બરાબર. ખાસ કરીને આપણે જ્યારે વાત કરીએ ત્યારે આજે જ સવારે થોડું નેટ રિસર્ચ કરતો હતો અને એમાં માય નેતા કરીને એક જે એપ્લિકેશન છે એમાં 2022નો ધારાસભ્ય અરવિંદભાઈનો જે પગાર જોયો એમાં 2 કરોડ રૂપિયાનો લગભગ એમની ઇન્કમ છે. આવા કરોડપતિ માણસો 10,000 કમાતા બહેનોની તકલીફ કેવી રીતે સમજી શકશે? વેદના એ પણ છે કે કરોડપતિ માણસો જે બન્યા છે એ જે કરોડપતિ બન્યા છે આ બહેનો કે આસપાસના જે મતદારો છે એની મહેનતથી બન્યા છે. એવો ચૂંટાઈને આવ્યા છે. એમણે પસીનો નથી પાડ્યો. એમણે જે લોકોના ટેક્સના રૂપિયા છે એ એમને મળે છે અને એનાથી કરોડપતિ બન્યા છે એવું કહી શકાય. ત્યારે બહેનોને મારે પૂછવું છે કે જો કરોડપતિ તમારો ધારાસભ્ય હોય તો તમારા 10,000 માટે ચિંતા કેમ કરશે? તમને લાગે છે એ ચિંતા કરશે? હવે 2 કરોડ રૂપિયા 2022માં હતા, અત્યારે 2026 ચાલે છે, 2027 આવવાનું છે, 27માં એમનું ઇલેક્શન પણ આવવાનું છે. તો એમણે તો કેટલા રૂપિયા ભેગા કર્યા હશે? શું લાગે? હજુ તો એમની પાસે તમને ડેટા આપો તો એમની પાસે 2 કોરીઓ પણ અત્યારે છે. તો હવે તમે જે મતદાન કર્યું છે કે આસપાસના મતદારોએ જે મતદાન કર્યું છે એના પર એ કરોડપતિ બની ગયા છે. તમારા 10,000 કે 15,000 માટે એ બોલશે ખરા? તમને લાગે છે સંસ્થા વિરુદ્ધ બોલશે? ના, અમારે વિરુદ્ધ જ બોલી ગયા.
સસ્તા વિરુદ્ધ તો કઈ બોલ્યા નથી. અમે અહીંયા બેઠેલા હતા તો એમને પૂછ્યું પણ નહીં. ઉપરાંત કહે છે કે અહીંયા કઈ ગરમી એવું કઈ દેખાતું નથી, લાગતું નથી, બધું સારું છે એમ બોલે છે. તો અમે કેવી રીતે માનીએ કે અમારા પેલામાં રહેશે? એમણે જે ઉર્વશીબેન નિવેદન આપ્યું છે એમાં એમણે એવું કીધું છે કે રાજચંદ્ર ટ્રસ્ટ છે એ ધરમપુર માટે આશીર્વાદ સ્વરૂપ છે, કેમ કે અહીંની આસપાસની જે બહેનો છે એના માટે તેઓ રોજગારીની તકો ઊભી કરી છે. આ બાબતે તમે શું કહેશો? તમને શું લાગે છે, આશીર્વાદ રૂપ છે કે પછી તમારી જેવી બહેનો આપણે તો કેટલા રૂપિયા ભેગા કર્યા હશે, શું લાગે? હજુ તો એમની પાસે તમને ડેટા આપો તો એમની પાસે 2 કોરીઓ પણ અત્યારે છે. તો હવે તમે જે મતદાન કર્યું છે કે આસપાસના મતદારોએ જે મતદાન કર્યું છે એના પર એ કરોડપતિ બની ગયા છે. તમારા 10,000 કે 15,000 માટે એ બોલશે ખરા? તમને લાગે છે સંસ્થા વિરુદ્ધ બોલશે? ના, અમારે વિરુદ્ધ જ બોલી ગયા. સસ્તા વિરુદ્ધ તો કઈ બોલ્યા નથી. અમે અહીંયા બેઠેલા હતા તો એમને પૂછ્યું પણ નહીં. ઉપરાંત કહે છે કે અહીંયા કઈ ગરમી એવું કઈ દેખાતું નથી, લાગતું નથી, બધું સારું છે એમ બોલે છે. તો અમે કેવી રીતે માનીએ કે અમારા પેલામાં રહેશે? એમણે જે ઉર્વશીબેન નિવેદન આપ્યું છે એમાં એમણે એવું કીધું છે કે રાજચંદ્ર ટ્રસ્ટ છે એ ધરમપુર માટે આશીર્વાદ સ્વરૂપ છે, કેમ કે અહીંની આસપાસની જે બહેનો છે એના માટે તેઓ રોજગારીની તકો ઊભી કરી છે. આ બાબતે તમે શું કહેશો? તમને શું લાગે છે, આશીર્વાદ રૂપ છે કે પછી તમારી જેવી બહેનો જે પોતાના હક અને અધિકાર માટે લડે છે એમને માટે આશીર્વાદ રૂપ નથી? અમને એમ લાગે છે કે પહેલા લાગતું હતું કે આશીર્વાદ રૂપ જ છે. અમે પણ આટલા વર્ષોથી અમારો યોગદાન જે અમે અમૂલ્ય સમય સંસ્થા માટે આપ્યો હતો અને આજે જ્યારે અમે આટલા 17-18 વર્ષોથી અમારું યોગદાન ભૂલી જવાય છે ત્યારે અમને એમ લાગે છે અને અમે અમારી જે રજૂઆત છે આ અમારા પગાર ધોરણ અને પીએફમાં જે ભૂલો નીકળે છે તો અમારા બહેનો છે તે સમજી નથી શકતા. તો મને પૂછે છે કે બેન આમાં આ કેવી રીતે, આનું કેવી રીતે હિસાબ? તો એ લોકોને નહીં સમજ પડે તો થોડી એમ વત્તા ઓછા કરીને સમજવાનો પ્રયાસ કરે છે અને સમજે છે. તો બીજા બધા સાથે મળીને એમ થાય છે કે મારામાં પણ આવું તો કરીએ શું એમ. એટલા માટે એ લોકો જવાબ માંગે છે. તો આનો જવાબ અને જે નિરાકરણ છે એ આપવું જોઈએ એમ. અને આનું નિરાકરણ આપીને સંસ્થા અમે એમ કે અમારા આ સવાલોનો જવાબ આપે અને અમારા માટે જોઈ તો અમને લાગે છે કે આ સંસ્થા સેવારૂપી છે અમારા માટે. બરાબર છે. ખાસ કરીને એક અંગત પ્રશ્ન પણ મારો છે કે તમારા પર એવો ઇલ્ઝામ લાગી રહ્યા છે કે તમે તમારા પગાર વધારા માટે આ આંદોલન કરાવી રહ્યા છો, એવી પણ માહિતી સંસ્થા તરફથી જાણવા મળી છે. 75,000 કંઈ તમે માંગો છો, તમારા લેખિતમાં પણ સંસ્થા પાસે છે, એવું કંઈ પણ અમને જાણવા મળ્યું છે. આ બાબતે તમારું શું કહેવું છે? મારું એવું કહેવું છે કે 75,000 નહીં, મારી જે અરજી છે એ વાંચવી જોઈએ અને સ્પષ્ટ એમ નથી કે મને 75,000 આપી દો. મેં સીટીસી અને આજના મોંઘવારી અને જે ચાલી રહેલ ધારાધોરણ મુજબ અને કંપની સીટીસી જે નિયમો અનુસાર ને જે ચાલતું હોય તે મને મળવાપાત્ર હોય તે મને મારા કામ પ્રમાણે કામનું જોઈને મને આપો. એ વસ્તુ ધ્યાનમાં લઈને આપો. મેં એમ નથી કીધું કે મને તમે આટલી રકમ મને આપો. બરાબર છે. એટલે જે વહીવટી તંત્ર છે, પોલીસ તંત્ર છે કે પછી જે તમારો રાજચંદ્ર ચેરિટેબલનું ટ્રસ્ટનું જે વહીવટી તંત્ર છે એમનો સીધો આરોપ તમારા પર એવો જ છે કે ઉર્વશીબેન પોતાના પગાર ધોરણ વધારવા માટે આ બહેનોને ભડકાવે છે અને આ આંદોલનનું આખું સ્વરૂપ ઉર્વશીબેનના કારણે જ છે. ના, આ બાબતે તમે બહેનોને પૂછી લો, કારણ કે હું બોલીશ કે બહેનોને મેં આ ઉશ્કેર્યા છે, કારણ કે બહેનોને બી ખબર પડે કે હું 26 દિવસ ભરું છું અને મારો પગાર ફૂલ હવે 10,000 છે તો 26 દિવસ ભર્યા છે તો મારો 10,000 આવવો જોઈએ કપાત થઈને. તો એ બહેનો આટલો નહીં આવે એટલા માટે આ બધા આનો જવાબ તમે બહેનો સાથે માંગી લો. આંદોલનને તોડવાની એક રણનીતિ પણ હોઈ શકે. કુંજલીબેન, શું લાગે છે તમને કે જે મહિલા લીડર અત્યારે નેતૃત્વ કરી રહ્યા છે આંદોલનનું, ઉર્વશીબેન, એમના પર એવી રીતે ઇલ્ઝામ લગાવવામાં આવી રહ્યા છે જેથી બીજા બહેનો એમની જે સપોર્ટમાં છે એ ખસી જાય અને આંદોલનને વેરવિખેર કરી શકાય? શું લાગે છે? 100% આંદોલનને વેરવિખેર કરવાના તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આમ બહેનોની રજૂઆત થ્રુ જણાઈ રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બહેનોની લડાઈ એમના એકલા માટેની લડાઈ છે જ નહીં. બહાર જેટલી પણ બહેનો બેઠી છે એમની લડાઈ, અંદર જેટલા બહેનો કામ કરે છે એમના માટે પણ આ લોકો લડાઈ લડી રહ્યા છે. તો હું તો અંદર બેસેલા બહેનોને બી કહેવા માંગીશ કે આપણે સૌ સાથે મળીને આ લડાઈ લડીએ.
અને આ કદાચ એનો લાભ મળે, એનું કોઈ સુખદ નિરાકરણ મળે તો એ ઉર્વશીબેનને એકલાને ફાયદો નથી થવાનો, અહીંયા કામ કરતી તમામ બહેનોને એનો ફાયદો થવાનો છે. તો શું કામ આ બહેનોને એકલા છોડી દઉં છું? બરાબર છે. આ આંદોલનને વાંસદા ચીખલીના જે ધારાસભ્ય છે આનંદ પટેલ, એમનું પણ સમર્થન મળ્યું છે. એવો કદાચ આવતીકાલે આવવાના છે એવું પણ કંઈક જાણવા મળ્યું છે. આ બાબતને લઈને જો આનંદભાઈ એમને સપોર્ટ કરશે તો શું લાગે છે, આ આંદોલનને જીવંત રહેશે ખરું? એમને જે ન્યાય મળશે ખરો મહિલાઓને? આદિવાસી સમાજના મસીહા કહું અને વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી મોટાભાઈ એવા આનંદભાઈ હંમેશા આદિવાસી સમાજના પડખે ઊભા રહ્યા છે. અને ખાસ કરીને જ્યારે મહિલાઓ સાથે અન્યાય થતા હોય ત્યારે એઓ હંમેશા મહિલાઓના પડખે ઊભા રહ્યા છે. અને આ અન્યાય આજે બહેનો સાથે થઈ રહ્યો છે, આજે આ સંસ્થામાં થઈ રહ્યો છે, આવનારા દિવસોમાં કોઈ બીજી જગ્યાએ પણ આ રીતના અન્યાય થઈ શકે. અને આનંદભાઈ હંમેશા જ્યાં જ્યાં અન્યાય થયા છે ત્યાં જઈને એમના પડખે ઊભા રહ્યા જ છે અને એનું સુખદ નિરાકરણ લાવ્યા છે. અને આ વખતે પણ તમામ બહેનોનો અને મને 100% વિશ્વાસ છે કે ભાઈજી આનંદભાઈ આમાં સુખદ નિરાકરણ લાવી આપશે. જે બીજા અન્ય આદિવાસી લીડરો છે એવો આ આંદોલનને જોતા પણ નથી, કંઈ કહેવા પણ તૈયાર નથી, એ લોકોને શું કહેશો? અવિનાશભાઈ, એ મારા માટે પણ બહુ મોટો પ્રશ્ન છે કે અન્ય જે આદિવાસી સમાજના લીડરો છે એ શું કામ બોલતા નથી. આજે આ બધી બહેનો આપણા સમાજની જ છે અને તમે આદિવાસી સમાજના દાખલા ઉપર ચૂંટાઈને તો તમે આટલી મોટી પોઝિશન ઉપર બેઠા છે. આ જ બહેનોએ તમને ચૂંટીને તમને ખુરશી અપાવી છે અને આ બહેનોને જ્યારે તકલીફ પડી રહી છે ત્યારે તમે ક્યાં ગયા છો એ મારા માટે પણ પ્રશ્ન છે. આ હતા કુંજાલીબેન અને જે આંદોલન કરતા બહેનો છે એમની સાથે આપણે વાતચીત કરી. રાજચંદ્ર ટ્રસ્ટ જે છે એ આ સમગ્ર ધરમપુરમાં અત્યારે હાલમાં સૌથી શક્તિશાળી ટ્રસ્ટ તરીકે પણ લોકો જોઈ રહ્યા છે. એની સામે લોકો બોલવા પણ તૈયાર નથી. લોકો તો શું, સામાન્ય લોકો તો ન બોલી શકે, પણ જે ચૂંટાયેલા આપણા જનપ્રતિનિધિ છે એ લોકો પણ એ લોકો વિરુદ્ધ બોલવા કે ન્યાય જે માંગી રહી છે મહિલાઓ એને સમર્થન આપવા માટે તૈયાર નથી. ત્યારે એવું લાગે છે કે ધરમપુરનું આવનારા 5 વર્ષમાં કદાચ ધરમપુર નામ મટીને રાજચંદ્રપુર કદાચ થઈ શકે, એ પણ આપણે જોવું રહ્યું. કદાચ આ જ રિપોર્ટ તમને તે દિવસે ડિસિઝન ન્યૂઝ બતાવશે કે જે દિવસે આ આગાહી કરવામાં આવી. કેમ કે જો ધરમપુરનું નામ બચાવવું હોય અને ખાસ કરીને જ્યારે અન્યાય થઈ રહ્યો હોય એના વિરુદ્ધ આગેવાનો, જો આદિવાસી બહેનોને સપોર્ટ નહીં કરશે તો કોણ? બીજા અન્ય સમાજના આગેવાનો આવીને સપોર્ટ કરવાના નથી. પણ આ વસ્તુ આદિવાસી આગેવાનો હજુ પણ સમજવા તૈયાર નથી. કેમ નથી બોલતા? ડરના કારણે નથી બોલતા કે કોઈ અન્ય આર્થિક લાભના કારણે નથી બોલતા? એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે. આ આંદોલનને સતત આપણે કવરેજ આપતા રહીશું અને આ બહેનો જે પોતાના હક અધિકારની લડત લડી રહી છે એમને સફળતા મળે એવા મા પ્રકૃતિને પ્રાર્થના પણ કરીશું. જોહાર. આ લડાઈ આપણે જ લડવાની છે ને આપણે જો હિંમત હારી ગયા તો કઈ નહીં. અમે બોલીએ એના કરતાં તમે રજૂઆત કરે ને તો એનો ફરક વધારે પડે. એટલે બહુ બધા મારા તો મમ્મી સમાન છે. મને બી જોઈને મતલબ એ લાગતું હતું કે આટલા તાપમાં અમે બેસી કપડી પરિસ્થિતિમાં આટલા તાપમાં આજે બેસી અહીંયા તો ઉપરના તાપ જે ટેમ્પરેચર આવે ને 200 સુધીને 180 તે તાપ ને અંદરની ગરમી તે તો અલગ. આ તાપમાન એ તાપ કામ કરવાનું સારું. મતલબ તમે તમારી મહેનતના પસીનો પાડીને પૈસા કમાતા છો અને એ પૈસામાંથી બી આમ તેમ થતું છે તો આપણે એની હકની લડાઈ લડતા છે. ધીરજ રાખજો અને સચ્ચાઈની લડાઈ લડતા હોઈએ ત્યારે તરત એનું પરિણામ નહીં પણ આવે. આપણે થોડું સંઘર્ષ લાંબો કરવાનો છે, પણ યાદ રાખવાનું કે હંમેશા સત્યની જીત થાય અને ચોક્કસપણે આપણે આમાંથી બી નીકળશું. ત્યારે પણ પહેલી વાર આંદોલન કરવા બેઠેલા ત્યારે બી આપણે વિચારેલું હતું કે આપણને એવું કંઈ સુખદ નિરાકરણ મળશે એમ. સંઘર્ષ કર્યો ને આપણને મળ્યું ને તો કંઈ નહીં, હિંમત રાખજો. અમે તમારી પડખે છીએ. જ્યારે બી તમને જરૂર પડશે મારા નંબર ઓલમોસ્ટ બધી બહેનો પાસે છે જ, તમે જણાવજો. તમારા માટે અડધી રાતના પણ, તમારી આ દીકરી કહું, તમારી બેન કહું, તમારા માટે અડધી રાતે પણ હું આવવા માટે તૈયાર છું. ને કંઈ બી હોય મને જાણ કરજો. ચાલો ને, આ બધા કાકી લોકોનો બી ખૂબ આભાર. ને શું કહેવાય, લડતા રહેજો, હિંમત રાખજો. તો કેટલા વાગ્યાથી? 5 વાગે નીકળો. 5:30. મારું એમ તાલુકો કપરાડા લાગે, હવે તો નાના પોંડા તાલુકો થઈ ગયો, પણ મારું ઘર સુખાલા. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો
અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.